હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું કારેલાનું શાક. તો કારેલાનું શાક બનાવવા માટે સૌપ્રથમ આપણે કારેલાના આવા નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે. તો હવે આપણે તેને બાફી લઈશું. બાફવા માટે સૌપ્રથમ એક તપેલીમાં 2 ગ્લાસ પાણી અને પીસીસ કરેલા કારેલા ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું. તો એકદમ સરસ બફાઈ ગયા છે. તો હવે આપણે તેનો વઘાર કરી લઈશું. તો વઘાર માટે 1 મોટો ચમચો જેટલું તેલ ઉમેરી દઈશું. તેલ ગરમ થાય પછી તેમાં અડધી ચમચી જીરું અને અડધી ચમચી વઘાણી ઉમેરી અને તેમાં લસણ, મરચાં અને ડુંગળી ઉમેરી દઈશું. ત્યારબાદ તેને 2 થી 3 મિનિટ માટે સાતળી લેવાનું છે. તો એકદમ સરસ રીતે સતળાઈ જાય ત્યાર પછી તેમાં આપણે મસાલા કરી લઈશું. તો મસાલામાં લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, હળદર, સ્વાદ અનુસાર મીઠું અને આમચૂર પાવડર આ બધા મસાલા ઉમેરી લઈશું. બધા મસાલા ઉમેરી જાય પછી તેમાં આપણે બાફેલા જે કારેલા છે તે ઉમેરી દઈશું અને તેમાં તમે ગોળ અથવા ખાંડનો ઉપયોગ પણ કરી શકો છો. તો મેં અહીંયા માંડવીનો ભૂકો અને ખાંડ બંને સાથે મિક્સ કરી અને ઉમેરી દીધા છે. તમે ડાયરેક્ટ એકલું ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યાર પછી તેને આપણે મિક્સ કરી લઈશું અને 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી અને તેને ઢાંકી અને 10 થી 12 મિનિટ માટે તેને આપણે ચડવા દઈશું. 10 થી 12 મિનિટ પછી તમે ખોલીને જોશો તો એકદમ સરસ ચડી ગયું હશે અને તેલ પણ છૂટું થઈ ગયું છે. તો હવે આપણે તેમાં લીલા કોથમીરના પાન ઉમેરી દઈશું. તો તમે આને રોટલી અથવા રોટલા સાથે ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી લાગે છે.